જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 19 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 23 થી 30 ઓગસ્ટમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. તો કયા કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ નોંધાશે તેની વિગતવાર અપડેટ મેળવીશું. તારીખ વાઇઝ વરસાદની માહિતી મેળવીશું, સાથે જ હાલના હવામાન અને વરસાદી રાઉન્ડની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે. હવે ત્યારે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે, જેના કારણે હવેથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં વધારો થાય તેવું અનુમાન છે. હાલ જે વરસાદનો મિની રાઉન્ડ ચાલી રહ્યો છે 22 તારીખ સુધી, જેમાં બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળી શકે છે. જેમાં દક્ષિણના ભાગો અને મધ્ય પૂર્વ અને દાહોદ જેવા સાઈડના ભાગોની અંદર હળવા સામાન્ય મધ્યમ વરસાદની એન્ટ્રી આગામી એક દિવસની અંદર જોવા મળે તેવું અનુમાન છે. ધીરે ધીરે આ રાઉન્ડ સમગ્ર વિસ્તારને કવર કરે તેવું અનુમાન રહેલું છે. જે રાઉન્ડ 23 તારીખથી બંગાળની ખાડીની સિસ્ટમને કારણે જોવા મળશે, જેમાં 23 થી લઈને 30 ઓગસ્ટ દરમિયાન સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે અને સારામાં સારો વરસાદ તમામ ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. 20 તારીખથી દક્ષિણના ભાગો અને સૌરાષ્ટ્રના એકાદ બે વિસ્તારની અંદર સારા વરસાદની શરૂઆત થાય તેવું અનુમાન છે. દક્ષિણની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, આહવા સહિતના ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે. વડોદરા, દાહોદ, ગોધરા એ વિસ્તાર, લુણાવાડા, પંચમહાલ, મહીસાગર જેવા જિલ્લાઓની અંદર પણ હળવા સામાન્ય મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તાર, ઉના સુધીની પટ્ટીની અંદર 20 તારીખ દરમિયાનથી વરસાદની એન્ટ્રી જોવા મળશે. એ સિવાય વાત કરીએ તો 21 તારીખની, જેમાં વિસ્તાર અને વરસાદની માત્રામાં ધીરે ધીરે વધારો થતો જોવા મળશે. 21 તારીખ દરમિયાન ઉત્તરના ભાગો પણ કવર થતા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના અને મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળશે. ઉત્તરની વાત કરીએ તો મહેસાણા આજુબાજુના વિસ્તારો, અરવલ્લી, બનાસકાંઠાના અમુક ભાગો, મહીસાગર, પંચમહાલના તમામ વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર, ખેડા જિલ્લો, વડોદરા, દાહોદ, ગોધરા એ વિસ્તાર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગ, આહવા એટલા ભાગોની અંદર અને મધ્યપ્રદેશ લાગુ બોર્ડર વિસ્તારના ખાસ વિસ્તારમાં સારો વરસાદ વરસી શકે છે. જ્યારે ભાવનગર જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતાઓ અમુક ભાગોની અંદર જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ તો 23 અને 22 તારીખની, એમાં પણ આપણે જણાવ્યા તે મુજબના જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે. દક્ષિણના તમામ જિલ્લાઓ, મધ્ય પૂર્વમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, ઉત્તરની અંદર અંબાજી, આબુ, જે સાબરકાંઠા, બનાસકાંઠા, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના અમુક ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે. સૌરાષ્ટ્રની અંદર વેરાવળ, જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરમાં 22-23 તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. ધીરે ધીરે જેમ સિસ્ટમ નજીક આવતી જશે તેમ તેમ તેનો ઘેરાવો ગુજરાત સુધી પહોંચશે, જેના કારણે ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં વધારો થાય તેવું અનુમાન રહેલું છે. 25-26 એ તારીખો દરમિયાન ભારેથી ભારે વરસાદની પણ શક્યતાઓ છે, કારણ કે સિસ્ટમ સાવ ગુજરાત નજીક પહોંચશે. એટલા માટે 24 તારીખ દરમિયાન પણ ઘણા બધા ભાગોની અંદર સારા વરસાદનો નોંધાશે. સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો, જેમાં અરવલ્લી, મોડાસા, માંડલી એ વિસ્તાર, તેમજ મહીસાગર, પંચમહાલ જિલ્લો, લુણાવાડા, દાહોદ, ગોધરા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ જિલ્લાઓની અંદર સારા વરસાદની શક્યતાઓ છે. દક્ષિણના પણ તમામ જિલ્લાઓમાં સારા વરસાદ, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા સહિતના ભાગોની અંદર સારો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરના એકાદ બે ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે. 25 તારીખની વાત કરવામાં આવે તો 25 તારીખ દરમિયાન ઘણા બધા વિસ્તારો કવર થાય તેવું અનુમાન રહેલું છે. દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે. નર્મદા, ભરૂચ, અંકલેશ્વર, અમોદ, દાહોદ, ગોધરા તેમજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ એટલા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ 25 તારીખ દરમિયાન જોવા મળશે. તે ઉપરાંત 25 તારીખથી લઈને 27 તારીખ સુધી ભારેથી ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. ઉત્તરના ભાગોની અંદર, જેમાં ખેડબ્રહ્મા, ઈડર, વડાલી એ ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠા, હિંમતનગર, ખેડબ્રહ્મા એ ભાગોની અંદર અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય અરવલ્લી, મોડાસા, માંડલી, પાલનપુર, મહેસાણા, ભાંભર તેમજ પાટણના પણ અમુક ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ વરસી શકે છે. ખેડા, કપડવંજ, નડિયાદ, દાહોદ એ ભાગો, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના ગોધરા, છોટાઉદેપુર, રાજપીપળા, નર્મદા, વ્યારા, નવાપુર સુધીના ભાગોની અંદર સારો તેમજ અતિભારે વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ દ્વારકાને બાદ કરતા તમામ ભાગોની અંદર સારા વરસાદની શક્યતાઓ રહેલી છે. કચ્છમાં અમુક ભાગોની અંદર સામાન્ય વરસાદની એન્ટ્રી થઈ શકે છે. જેમ જેમ 25 તારીખથી આગળ વધવા જઈએ તો સિસ્ટમનો ઘેરાવ વધુ જોવા મળશે, જેમાં લાઈવ તમે જીએફએસ મોડલમાં જોઈ રહ્યા છો તે મુજબ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, તેની સાથે મોરબી, સુરેન્દ્રનગરના અમુક ભાગો, કચ્છના પણ અમુક ભાગો અને મહેસાણાના અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય દાહોદ, ગોધરા એ વિસ્તાર, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદાના ભાગોની અંદર સિસ્ટમની અસર વધુ જોવા મળી શકે છે. ખાસ કરીને સિસ્ટમ ગુજરાતની સાવ નજીકથી એટલે કે ગુજરાતમાંથી પસાર થવાની છે, જેના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે. અમુક ભાગોની અંદર 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. ત્યારબાદ 26 તારીખ બાદથી એટલે કે 26 તારીખની રાત્રેથી કચ્છમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. જામનગર, તેની સાથે મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન રહેલું છે. ઉત્તરના તમામ ભાગોની અંદર પણ ભારે વરસાદ યથાવત જોવા મળશે અને કચ્છના રાપર આજુબાજુ અતિ ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય ભુજ, ભચાઉ, નખત્રાણા, ધોળાવીરા, ખાવડા સહિતના ભાગોની અંદર પણ ભારે વરસાદની શક્યતા 26 તારીખ દરમિયાન જોવા મળશે. આ સિવાય દક્ષિણના તમામ ભાગો, સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર સારો વરસાદ નોંધાશે. 25, 26 અને 27 તારીખે એમ 3 દિવસ સારામાં સારા અને અતિ ભારે વરસાદ 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદની શક્યતાઓ આ તારીખોમાં જોવા મળશે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.